લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેસર તાલુકાના આતુના મુવાડા ગામમાં સરદાર આવાસ યોજના હેઠળ વર્ષો પહેલા ફાળવવામાં આવેલા 19 આવાસોને ગેરકાયદેસર રીતે જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ સમગ્ર મામલે જવાબદાર વ્યક્તિઓ સામે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર આતુના મુવાડા ગામમાં 19 પરિવારોને આશરે 25 વર્ષ અગાઉ સરદાર આવાસ યોજના હેઠળ રહેણાંક મકાનો ફાળવવામાં આવ્યા હતા। લાભાર્થીઓએ તંત્રના માર્ગદર્શન મુજબ નિર્ધારિત સ્થળે આવાસોનું નિર્માણ કરી વસવાટ શરૂ કર્યો હતો। જો કે વિસ્તારમાં પીવાનું પાણી, વીજળી, રસ્તા સહિતના પાયાની સુવિધાઓનો ઉપલબ્ધ ન હોવાથી પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। લાભાર્થીઓએ વારંવાર ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી ન હતી। રજૂઆતમાં જણાવ્યા મુજબ લાંબા સમય સુધી માત્ર આશ્વાસનો મળતા રહ્યા અને અંતે સુવિધાઓના અભાવે પરિવારોને પોતાના મૂળ રહેણાંક સ્થાને પરત જવાની ફરજ પડી હતી। આ દરમિયાન મેરાકુવા ગ્રામ પંચાયતના સરપંચ જસવંતસિંહ મનોહરસિંહ પરમારની જાણકારી અને સંડોવણી હેઠળ સરદાર આવાસ યોજનાના મકાનો જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યો છે। અરજદારના જણાવ્યા મુજબ આવાસો તોડતા પહેલાં ગ્રામ પંચાયતનો કોઈ ઠરાવ કરવામાં આવ્યો ન હતો તેમજ કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી કે લેખિત આદેશ પણ લેવામાં આવ્યો ન હતો। રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે અસરગ્રસ્ત લાભાર્થીઓને કોઈ લેખિત નોટિસ આપવામાં આવી ન હતી અને તેમની રજૂઆત સાંભળવાની તક પણ આપવામાં આવી ન હતી, જેના કારણે ગરીબ પરિવારોના કાનૂની અધિકારો અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજદાર રમેશભાઈ પ્રતાપભાઈ પરમારે તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર ઘટનાની સ્વતંત્ર, પારદર્શક અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગણી કરી છે। સાથે જ ગ્રામ પંચાયતના ઠરાવો, કાર્યવાહી પુસ્તિકા, સરકારી રેકોર્ડ તેમજ અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે। અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે જો તપાસ દરમિયાન સત્તાનો દુરુપયોગ, ગેરરીતિ, બેદરકારી અથવા કાયદાનો ભંગ થયેલો હોવાનું સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે વિભાગીય તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ઉપરાંત ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવેલા આવાસોના નુકસાન અંગે જવાબદારી નક્કી કરી અસરગ્રસ્ત લાભાર્થીઓને યોગ્ય વળતર અને ન્યાય આપવામાં આવે। ગરીબ અને વંચિત પરિવારોના રહેણાંકના અધિકાર સાથે જોડાયેલા આ મામલે હાલ રજૂઆતની નકલ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મુખ્ય જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રોજેક્ટ ડિરેક્ટર સહિતના અધિકારીઓને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। હવે તંત્ર દ્વારા આ રજૂઆતના આધારે શું કાર્યવાહી કરવામાં આવે છે અને તપાસમાં કયા તથ્યો બહાર આવે છે તેના ઉપર સ્થાનિક લોકો તેમજ અસરગ્રસ્ત લાભાર્થીઓની નજર મંડાયેલી છે। તોડી કાઢ્યા તમારે એવું છે? કોણે તોડી કાઢ્યા, શું છે વિગત તો જણાવો। હા, એ નવા સરપંચ અમે જાણતા નહીં। હવે અમારે એવું છે। તમે તઈ રહેતા હતા કે બંધ રાખતા હતા? રહેતા હતા પણ લાઇટની, પાણીની સગવડ કઈ નથી એટલે હવે આખે બાખે દેખાય ના ચો રહેવાનું અંધારા। તો પછી તઈ રહેતા તમને જાણ કરી કે એમને તોડી? ના ના, કશી જાણ નહીં કરી। કેવી રીતે ખબર પડી કે તોડી નાખ્યા એવું? હા, ખબર પડી ને। તમારો આવાસ હતું? ફાધરના નામે। બરાબર। તો આ કેવી રીતે, કોણે તોડી નાખ્યા, કેવી રીતે તમે બનાવેલા, શું કરેલું? અમે સરદાર આવાસ મંજૂર કરાયેલો, પેલો સરકારી પ્લોટ સાહેબ જોડે લીધેલો, ત્યાં ફરી આવાસની રચના કરેલી। બરાબર। અને આ સરપંચે વગર પૂછ્યા બધું તોડી કાઢ્યું, તોડફોડ કરી નાખ્યું, કોઈ પરમિશન લીધી નહીં। અને એમને મેરકો પંચાયતનો આપણે નહીં સર્વે નંબર લીધો, વરસડા પંચાયતનો સર્વે નંબર લીધો। તમને જણાયું નથી? ના। તો તમે ત્યાં આગળ રહેતા કેમ નહોતા? અમે રહેતેલા, લાઇટ નહોતું, પાણીની સગવડ કમ હતી, જંગલ જેવું થઈ ગયું। તો તમે બંધ રાખતા? રાતે નથી આવતેલા। બરાબર। તો તમને જાણ કર્યા વગર તોડી નાખ્યું? તો હવે તમે શું કરશો? હવે સરદાર આવાસ પાછો જ લેવાનો। રજૂઆત કરશો કોઈને? હા, કરશું જ ને। કોને કરશો? ટીડીઓ સાહેબ નહીં કરશું, ડીડીઓ સાહેબ નહીં કરશું અને કલેક્ટર સાહેબ નહીં કરશું। ભાઈ રમેશભાઈ છે। અમારા સરદાર આવાસ 19 હતા, અમારે સરપંચે કોઈ જાણ કરી નથી અને મને જાણ કર્યા વગર આવાસ તોડી નાખવામાં આવે છે। અમારી એવી માંગ છે કે અમારા 19 આવાસ પાછા મળે એવી અમારી માંગ છે।
કેમ તોડી પાડ્યા? તમને કઈ નોટિસ વોટિસ અમારે આપી? કોઈ નોટિસ નથી આપી, કોઈ જાણ કરવી નથી, કોઈ માહિતી પણ અમારી પાસે નથી.